નર્મદા કિનારે આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ અને કુબેર ભંડારીના ધામ કરનાળી ખાતે આજે બુધવારે અમાસ નિમિત્તે શ્રદ્ધાનો મહાસાગર ઉમટી પડ્યો હતો। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં સ્થિત આ પવિત્ર સ્થળે મોડી રાતથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। શ્રદ્ધાળુઓએ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરી કુબેર ભંડારી મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। ધાર્મિક દ્રષ્ટિએ અમાસનું વિશેષ મહત્વ હોવાથી ખાસ કરીને બુધવારે આવતી અમાસના કારણે ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં માઈ ભક્તો કરનાળી ખાતે આવી પહોંચ્યા હતા। મંદિરના દ્વાર ખુલતાની સાથે જ હર હર મહાદેવના અને જય કુબેર ભંડારીના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ભક્તોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને દાદાના દર્શન કર્યા હતા। ભક્તોના ભારે ઘસારાને પહોંચી વળવા માટે કુબેર ભંડારી મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું હતું। પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા અને ભીડને નિયંત્રણ કરવા માટે સ્વયંસેવકો ખડે પગે ઊભા રહ્યા હતા। શ્રદ્ધાળુઓનું માનવું છે કે અમાસના દિવસે કુબેર દાદાના દર્શન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે। जय कुबेर, जय महाकाली माँ। आज अमावस्या का दिन है। हर महीने की तरह इस महीने भी हजारों लाखों की संख्या में पूरे महाराष्ट्र से एमपी, राजस्थान, यूपी सभी जगह से, गुजरात से सभी लोग यहाँ पर कुबेर दादा के दर्शन के लिए आते हैं और कुबेर दादा का आशीर्वाद प्राप्त कर अपने जीवन में जो भी कठिनाइयाँ हैं उन सब से वो लोग पार पाते हैं। कुबेर दादा का प्रसाद अन्य क्षेत्र में यहाँ पर कंटिन्यू चालू रहता है। सभी भक्तजन दर्शन करके कुबेर दादा का प्रसाद ग्रहण कर रहे हैं। माँ नर्मदा मैया का स्नान करके नर्मदा मैया से भी आशीर्वाद ले रहे हैं। और कल से एकम चैत्र मास का एकम चालू होगा। यहाँ पर नर्मदा परिक्रमा किया जाता है, उत्तर वाहिनी परिक्रमा। तो कल से पूरे 1 महीने तक चैत्र मास में उत्तर वाहिनी परिक्रमा भी चलेगा। आप सब लोग आएँ, नर्मदा मैया का स्नान भी करें, नर्मदा मैया का परिक्रमा भी करें, साथ में कुबेर दादा का दर्शन करके आशीर्वाद प्राप्त करें। जय कुबेर, जय महाकाली।